હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં જ હશો. તો આજ તમે બેકગ્રાઉન્ડ જોઈને જ લાગતું હોય કે ક્યાં પહોંચી ગયા. તો આજ આપણે બની ગયા ખેડૂત. તો ખેડૂત બનીને જવાનું છે વાવણી કરવા. તો આજ આપણે જઈએ જ આપણે ખેતર વાવણી કરવા. આખા વર્ષમાં ક્યારેક કામ હોય ત્યારે જવાનું હોય, બાકી ખેતર આપણે જોયું ન હોય. ને આપણે સાંજના ટાઈમમાં હંમેશા ક્રિકેટ જ રમતા હોય ને આપણે વધારે પડતી ક્રિકેટના જ વિડીયો નાખતા હોય. તો આજ આપણે ફાધરવે કે વાવણી કરવા આવી પડીએ. તો આપણે જઈએ કોરડાની વાવણી કરવાની છે. પેલા કોરડું પાઈ દઈએ ને પછી બે દિવસ પછી આપણે માંડવી વાવવાની હતી. એટલે ફાધર કે આજ તારે કામે જવાનું નથી ને વાવણી કરવા આવવાનું છે. તો જઈએ આપણે વાવણી કરીએ, ફૂલ મોજ કરીએ. એટલે દેખાડું તમને હું કેવો ખેડૂત છે એ. તો હાલો વિડીયોમાં બને રહેજો. તો આપણે પહોંચી ગયા આપણે ખેતર. આપણે 50 વીઘાની જમીન છે. આમ બધી જેટલું તમને ખેતર દેખાય એ બધું આપણું જ છે. ને અમારે બોસવે વાવણી ચાલુ કરી દીધી. એટલે એ કંઈક આ રીતનું હાંકવું પડીએ આખા ખેતરમાં, કેમ કે કાલે જ પાયેલું હતું. એટલે એ કે પહેલાં વાવરી જાય એટલે કે સુકાઈ જાય થોડું, તો વાવવામાં ઇઝી રહે ને બળદુને હાલવામાં વ્યવસ્થિત રહે. તો બોસ મારા પટેલ છે, મારા નાના બેનના વર છે, મારા જીજાજી છે. તો અત્યારે ચાલુ કરી દીધું ખેતરમાં કામકાજ, કેમ કે અત્યારે વાગી ગયા 8:30 ઉપર થઈ ગયા. મારે લેવા જવાનું છે બી. મારા ફાધર રિક્ષા લઈને આવે. મને ફોન આવ્યો કે અહીં બી લેવા જવાનું છે. ઓલે આપણે નારેલિયું છે એનાથી આવે જ મારા પપ્પા બિયારણ લઈને. તો આ બોસ આ રીતનું આ એકવાર સિંગલ હાંકીએ દાંતી એમને બધીમાં, એટલે વાવરી જાય એટલે વાવવાનું શરૂ કરી દઈએ. આપણે પહેલાં જઈ આવીએ, બી લઈ આવીએ. ફાધર એકલા બી લઈને આવે તો પહેલાં બી લઈ આવીએ, પછી પાછા આપણે વિડીયો બનાવીએ. એટલે વિડીયોમાં બને રહેજો, બહુ મજા આવી. આગળ બળદું હાંકવાના છે તાકાતથી, કંઈ ઘટે જ નહીં. લીવર આપવાનું બધું ને. લીવર આપતા આવડે તમને કોઈને? ओ भाई मुझे मारो नहीं ये मजाक हो रहा है, एक सेकंड यार, मजाक हो रहा है. મારી શીખવાડું તમને બધીને. મારા ફાધર બી લઈને જાય, મારા મોટા પાણી લઈને. એની જોડી એક નંબર છે. આટલી વાય તો આપણે બી લઈ આવીએ. ફાધરે તો બી લઈ લીધું. જો આવી મજબૂરી હોય ખેડૂતોની. હજી આ વાવણી તમને હજી નોર્મલ લાગે, કેમ કે ચોમાસું હોય ને, આપણે ખબર છે કે ચોમાસામાં વાવણી કરવા આવી ને બહુ અઘરી છે. કેમ કે કાંઈ કોઈના ખેતરમાં હલાય નહીં, પાણી ભર્યા હોય, ઉતરી જવાય, હેઠે જવાનું હોય ને ખેતર હાવ અંદર હોય. આપણા 50 વીઘા તો નથી, 1.5 વીઘો જમીન છે. रुको जरा, सबर करो, बोला धक्का बुक्की नहीं करने का, आराम से लेने का. हाँ 1.5 વીઘો વાવવાનો છે. આપણે 50 વીઘા કાથી લાવી યાર. તો ખેડૂતોને ધન્યવાદ છે, કેમ કે આપણાથી લગભગ તો ખેતી થાય નહીં આજના યુવાનોથી. કેમ કે બધા શું કે એન્ટ્રી મારવી, શોખ કરવા, ગાડીઓ હાંકવી, હાઈફાઈ એવું બધું કરવું એટલે બધું સારું લાગે. પણ આપણા ફાધરની જરા હાલત જોજો બધા, કેમ કે કઈ રીતનું ભેગું કર્યું અને કઈ રીતના આપણે હસવે ને આપણી લાઈફ સારી કરીશ થોડી. બધા યુવાનોને ખાસ પ્લીઝ, કેમ કે અત્યારનો જમાનો બહુ બદલાઈ ગયો છે. બધા પોતપોતાના શોખમાં ઘરની હાલત પણ જરાક જોજો. તો અત્યારે ફાધરે કીધું બી લેવાનું, તો આપણે જ રિક્ષા છે, આપણે હાંકતા જ હોય. ઘણા વ્લોગમાં જોયું આપણે પાણી પાવા જતા હોય ત્યાં નહીં. તો આપણે બિયારણ લઈ લઈએ. પહેલાં વ્લોગ ઉતારવાળું કોઈ નથી એટલે આપણે બી લઈને ત્યાં ઉતાર્યું, એટલે ત્યાં વિડીયો ઉતાર્યો. કેમ કે એકલા હાથે બધું કરવું પડે, વ્લોગ ઉતારવો પડે ને સાથે સાથે કામે કરવું પડે. ચાલો ત્યાં જઈને મળીએ આપણે. આવી રીતનું હોય વજન ને આવા ગારામાં હાલવાનું થયું હોય તો કેટલું બર પડે. અત્યારે તો આપણે કોરામાં હાલવું પડે જ નીચે.
તો આપણે એટલો સન લાગે જીપ બારી નીકળી જાય બે હાલો તો બ્લોગ કડી બંધ કરીએ. મને વજન નહીં લાગ્યો એ કહેતે નારિયેળ ભાંગીને શરૂઆત કરવાની છે વાવણીની. બધા ખેડૂતો આવી રીતના નારિયેળના અગરબત્તી કરીને વાવણીની શરૂઆત કરતા હોય તો આપણે ભાદરવે નારિયેળ ભાંગી કાઢ્યું. તો આ અમારા ગામના મોંઘા ખેડૂત છે. હું તમને કહેતો હતો મારા મામા આવીએ છે તો એકાદ છે. અમે ઘણી વાર તમને વ્લોગમાં કહેતા હોય મારા મામાને એક જ હાથ છે. અત્યારે એની લગભગ કેટલા વીઘા જમીન છે મામા તમારી પાસે? ટોટલ 15 વીઘા જમીન છે. એક હાથે હાંસવતા હોય મારા મામા ને બળતું જો બાકી બેને રહે જો ખાલી જોડી એક હેરખી કઈ ઘટે નહીં. મારા મામા પૂરા છે ને બળદું પૂરા છે. હવે આ સમયમાં છોકરા બધા બળદું બની ગયા. આ બળદુની જેમ समझ रहे हो ना? ખેતરમાં કઈ ખબર પડે નહીં. આજ આપણે આવી ગયા વાવા. આજ મારા મામાને આપણે હેરાન કર્યા છે ને પછી આપણે લેવાનું હતું ઓળીઓ કે કેસ એટલે કે એમાં સાધનમાં કંઈક ઓછી ખબર પડે તો મને બહુ ખબર પડે તમારે બધી કરતા. તો આજ આપણે વાઈ દઈએ જોવું ખાલી કઈ ઘટે જ નહીં. એક હાથે જો ખાલી આ લીવર વાળી ગાડી છે. એક હાથે જો ખાલી આ લીવર વાળી ગાડી છે ને આ છે ને થોડીક ધીમી હાલે. આમાં છે ને બળદું એવા છે ને કાજડી વાળાને હા ધીમા હાલે. અને મારા મામાના બળદું જો છે બાકી. એટલે બહુ જરાક તો લીવર આપો. તમે બાના કાંઠોમાં છો ઓલા બળદું લીલામાં હાલે છે ને તમારા બળદું થોડાક ઓલામાં હાલે છે. આપણે આ તડકો ઓછો છે આપણે સાંજે બેસી ગયા. હવે વાવણી આગળ ચાલુ કરીએ. વાવવાની તૈયારી થઈ ગઈ તો હવે આ બધી મારને ખાસ એમાં આ ભાઈ તો ખાસ હોળ પાઇપિંગ હેરવે પછી ઓલું વાવવાનું છે એ હેરવી ખંભે ને હવે પાછું કંઈક લેવા જવાનું છે. કામે સારું ને વાંધો નહીં. એક દિવસ હોય હવે બીજું વાય કાઢીએ. જી 50,000 આવે અમારા મામાને વાઈ દે એટલે આપણે હું 50,000 આવી જાય 3-4 મહિને એમને આવી જાય. કંઈ કરવું થોડું પડે આમ. તો મારા મામા હમણાં ઓણીમાં ચડાવે બળદું ને એને કાછડીના બળદું છે એટલે હરેશ નહીં એના બળદું. તો 2 જોડી થઈ ગઈ બળદુની. હરેશ આગળ અમારા જ છે ને હરેશ તમે હરેશને અમારનું કામ આપી દઉં ને મારા મામાને વાવવાનું કામ આપી દો. તો આપણે વાવતા તો આવડતું ને અમને બેયને લગભગ 4 ધક્કા કરાવ્યા છે આવા વજનવાળા. બેયના ખંભા તો ઓડી કાઢે. આ ભાઈ મારા જેમ ખેતરમાં કંઈ ખબર પડે નહીં. આ લઈ આવવાનું ઓલું લઈ આવો એટલે બે દોરડા થાય લઈ આવીએ. 4-5 ફેરા કર્યા આવી 4 ટીપ મારીએ એટલે સાંજે 5 વાગે એટલે સુઈ જાય. બહુ અઘરું છે ભાઈ ખેતી કરવી. અત્યારે કોઈ ખેતી કરે નહીં કેમ કે 4-5 મહિના ખેતીમાં ટાઈમ આપવાનો ને થાલ થાય 50,000નો ને 80,000નો તો એમાં ખર્ચો કરવાનો. છેલ્લે 80,000 રહે તો 4 મહિનામાં આપણે 10,000 કમાણા હોય. ચોખા 40,000 આવે
કાંઈ આવક નહીં એટલી બધી, તો આપણે 35-40 હજાર રૂપિયા વધે મહિને, ઓછામાં ઓછા. તો આ ખેતી કોઈ કરે નહીં, કેમ કે આપણે માંડ થાલ પકવીએ તો ભાવ ઘટી જાય, ને આપણી પાસેથી લઈ લે એટલે ભાવ વધી જાય. શું કરું કયો, ખેતી કરે? મોદીજી જરાક ધ્યાન દો ને કે આમનામ આપણી ખેતી લુપ્ત થતી જાય. કેમ કે જો અત્યારે જ આ સમય એવો છે કે બધા યુવાનો ખેડૂત ખેતી કોઈ નથી કરતું. તો વાવણીની શરૂઆત કરી દીધી, એક ઉથલ ફરી લીધીશ ને આ બે એક ઉથલમાં આખી વાવણી પૂરી કરી દઈશ. કેટલા માણસ હોય મામા? 1.5 વીઘો છે, 30-35 માણસ હોય. 10:30 વાગી ગયા, 12 વાગે તો લગભગ ઉકલાવી દે. મોટો ખેડૂત અમારા ગામનો ઘટેની જરો ભગાભાઈ ભગો ભૂલો ભગા અંદર રાખજો જરાક જોતો ભગો કઈ ઘટે ભગા કઈ ઘટે નહીં આમ અંદર રાખજો ભગા ડ્રાઈવર બરોબર નથી આમ આમ હાલે તો ખબર પડી જાવી જોઈએ યાર તને તો મારે જેટલી ખબર પડતી નથી ભગો ગમે ના કોકના ખેતરમાં ગમે ના કામ જ કરતો હોય ગમે કે નહીં કે હાલો આયા તો ભગો ના ભગવાન કોક કેવું છે કે હાલ મારા ભેગો એટલે ભગો સડી જાય આ બે વાવામાં મૂર્ખાઈ કરી નાખી જાય જરાક અહીંયા અમારે ને પછી ભૂલાઈ જાય ને આમાં શું છે કે આ શું થઈ જાય મામામાં તમારે કટમાં બી પુરાઈ જાય એટલે આખી લાઈન બાકી રહી જાય મારી આ ખેતરની પથારી ફેરવી નાખી વાવોમાં વાંધો નહીં હવે ઘરના છે એટલે જવા દઈએ આ જોતો કરી તમને જોતો કર્યા છે કચરો માંડવીનો આ બે ખેડૂ છે પણ મને છેલ્લે એમ લાગ્યું આ ખેડૂ નથી લાગતા બે વાંધો નહીં હવે આજ નદી વવરાવી લઈએ કાં આપણે 50 વીઘામાં વાવું છે તો ઘણું ખરું વાઈ ગયું આ તમને જ્યાં સુધી જમીન દેખાય ને આપણે આ ખાલી કાળી કાળી સમજતા કે આમ બધીમાં તો કોક મારીએ મને હવે થોડુંક રહ્યું આ સાઈડ વાઈ કાઢીએ ફટાફટ આપણી આ બે ખેડૂ વાઈ કાઢ્યું અડધું ખરું મારા મોટાની ઉંમર ઘણી થઈ ગઈ 50-60 વર્ષ થઈ ગયા તો એ હજી જો તાકાત છે વાવણીનો છેલ્લો સાહ બાકી રહ્યો સાહસ કે ને રે વાવણીનો છેલ્લો સાહ બાકી રહ્યો હેઠામાં માથા કપાઈ જાય થડ લડે એ બધું તો આમાં થાય આ અમારે આંધ્રે રસલનો ને હેઠો છે એટલે આમાં જરા ઓલા શું કે ઓલા દાદાડી લઈને ખત કરે ને એમાં હેઠામાં બાંધવાનું એટલે એમાં ધડ કપાઈ જાય ઘણી જગ્યાએ બધી હેઠામાં જ બાંધતા હોય એટલે ઈજાવાનું શું છે આપણે લેવે આવે છે કઈ ખબર નથી પડતી અત્યારે વાયદે એ બધું જવા દે ને લાગી છે અત્યારે ભૂખ બરોબર તો આજ આપણે ખેડૂ બની ગયા વાગી જાય 12:30 ખાઈ લે પછી હેઠે પૂગી જાય એટલે હોવાય જાય ને ખાવામાં કાંઈ ખારું જ હોય કે કામે જતા તો રેગ્યુલર તો વાંધો ન હતો પણ આ ખેડવા વાવવામાં ને એક દી આવીએ પણ મજા આવી જાય બિસ્તરા પોટલા ઉપાડી લીધા
બાસકા ને બધું થોડું ઘણું બીવેથી બધા ઘરે જઈએ હવે કે વાગી જશે પગો હશે એટલે ભોજનાલયમાં જઈએ છીએ સરક ઘરે એટલે જમી લઈએ નિરન લઈ લીધી બળદુને બાંધી દીધા ચડવાય પાછું આવવાનું થાય બપોર પછી આપણે નથી આવવાનું હોય આપણું કામ ફિનિશ આપણે બીજું કામ છે લખીએ છીએ જમી લઈએ તાકાતથી જમવાનું ચિકન પૂરીને ઉપાડી જ લેવાનું છે કે ખેડૂતોને જ ખબર હોય આ બધું કામ કેવું અઘરું હોય આપણે સિટીમાં રહેતા હોય અમુક ફ્રેન્ડ્સ હતા આપણે ખબર ન પડે ભાઈ હું સિટીમાં રહું એમ હું ગામડામાં રહું તો હું ખેતર ઓછો આવું છું બહુ કઠણ વસ્તુ છે ખેતી કરવી ખેડૂતોના જ કામ છે એ આપણા જેવા લોકલના કામ નથી આ બધી આપણે નીકળીએ ત્યારે ઘરે ફટાફટ જમીએ ક્યાં હરેશ કે ભાઈ ભૂંગળા લઈને પોતાએ ભૂંગળા આપણો કાનુડો અમારે ગીતાબેન આજ આવી ગયા એ સબ ખાવાનું બનાવવા લઈ આવ્યા હતા ઓવરમાં ખાલી જેમને ખાવાનું બનાવી કેટલું આપણે ખાઈ લઈએ પેલા શ્રીખંડ ને બધું જમાવટ છે એક નંબર કેમ બેઠેલું છે ખાવાનું થશે હા બાકી તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો